જય માતાજી મિત્રો, શોર્ટ વિડીયો ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તમારી ભાવતી વસ્તુ રંધાઈ ગઈ છે। ગુવાર બટાટાનું શાક અને રોટલા ગરમ ગરમ છે ને તે ખાઈ લ્યો। હાલો બટા, આપણે બે ખાઈ લે હાલ। બા, મારે નથી ખાવું। તમારા દીકરા આવશે ને તો એમ બે હારે ખાઈ લેવું। તમે ખાઈ લ્યો પહેલા। હાલો બટા, એનું નક્કી ન હોય, ટાણે કટાણે આવે, વેલો મોડો આવે, ભૂખી લાગી જાય, મારે ભેગી ખાઈ લે ને। બા, તમારી ઉપાધિ જરાય ન કરો। તમારા દીકરા આવશે ને અને એની હારે હું ખાવા બેહીન તો મારે થોડું ખાવાનું વધારે હાલશે। હાલો તમે ખાઈ લ્યો। હાલો કાઈ વાંધો નહીં બટા, મારી થારી કાઢ। હા, કેટલી માયા છે ને આ ઘરની, મારી, મારા દીકરાની। મા બાપ વગરની દીકરી છે પણ કેટલા સંસ્કાર છે, અને મારા દીકરાને જરાય પડી નથી। ભલે એને ખોટું તો કર્યું જ છે, પણ મારે એને આજ સમજાવવો પડશે કે આ બધું હવે ખોટું ન કર બટા। બા, વહુ તને કઈ કહેતી નથી ને? એ બિસાડી શું કે? મને તો કઈ કહેતી નથી, પણ વગર કીધે વહુ ઘણું ખરું સમજી ગઈ છે બટા। એને બધી દઈ સૂજી ગઈ છે। અને જો દીકરા, તે જી કર્યું છે ને એ ખોટું કર્યું છે। મને તો આજે ગમતી વાત નથી અને તે દી ગમતી વાત નહોતી। મેં તને તે દી પાછો વાળવાની કોશિશ કરી પણ તું મારું માયનો નહીં। પણ બટા, હજી તને કહું છું, અને જે કાંઈ તે એની માથે કર્યું છે ને એ બધી સોખવટ કરી દે બટા। બા, તે તો બહુ કરી, એને કઈ વાંધો નથી, એ કઈ બોલતી નથી, તો તારા આટલું બધું બોલવાની ક્યાં જરૂર છે? અમે એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કર્યા, અને ખોટું તો બોલવું પડે એટલી બધી આ જમાનામાં ઈમાનદારી ન હાલે। બાપા ઈમાનદારી રાખી, હું ભેગું થયું અને હવે ઈમાનદારી તું પકડીને બેસી ગઈ, કાંઈ બોલતી નહીં વધારે। અને તમારી જેમ જો મેં ઈમાનદારી વાપરી હોત ને તો વાંઢો બેઠો હોત। હારું ને? હા હારું। તારે તો હવે લીલા લેર થઈ ગયા। પૈસાદાર મા બાપની દીકરી તમારા ઘરમાં આવી ગઈ, હોને મઢેલી પાછી ઈ કા? પણ મને હમણાં સમાચાર મળ્યા કે એન મા બાપ તો નથી। હા, મા બાપ વગરની દીકરી છે, ભાઈ એક છે। પણ તું આમ કરમાયેલી મુજાયેલી કા લાગસ? આમ હવે તો તારે મૂડમાં રહેવું જોઈએ। પૈસાદાર મા બાપની દીકરી તમારા ઘરમાં આવી ગઈ। સો નક્કી પૈસો એના મા બાપનો છે, આપણો નથી। અને એવી સંસ્કારી દીકરી છે ને એનો વિચાર મને આવે છે કે મારા ઘરમાં આવી દીકરી એ તો મારા ભાગની વાત છે। પણ દીકરીના ક્યાંક ને ક્યાંક કરમ ફૂટલા છે, તે મારા છોકરામાં મોય બેઠી। તને તો મારા છોકરાની ખબર છે ને, આ છોકરીને પ્રેમ કરીને ભોરવીને ખોટું બોલીને લઈ આવ્યો છે। આ વાતની જેદી ખબર પડશે તેદી દીકરીને કેવો આઘાત લાગશે એ વિચાર કરું છું। મારા દીકરાને સમજાવવાની ઘણી કોશિશ કરું છું કે ચોખવટ કરી દે, પણ મારું તો કઈ માનતો નથી। અને ગમે એમ તો હું એની માં છું તો સમજાવીને એને કેટલો સમજાવી હગું, બાકી દુઃખ તો એ વાતનું છે ને રાતને દી ઈ ચિંતા છે કે આ દીકરીને આ વાતની ખબર પડશે તેદી હું થાહે। એ હવ હારાવાના થઈ જાહે। તું કોઈ ઉપાધિ કરમાં, અને તું કહેશે કે વહુ તો સમજણી છે તો પછી બધું થઈ જાહે ભગવાનની દયાથી હરકું। તું કોઈ ચિંતા કરમાં, હવના ભાગ્ય ઉપર મૂકી દે, બરાબર? હો, ઉપાધિ ન કરતી હો। હાલો, જય શ્રી કૃષ્ણ। કાજલ, કાજલ, હા, ત્યાં નીચે કામ બેસી ગયા છો? ખાટલા ઉપર બેસો, ઊભા થઈ જાઓ। ના, મારે હવે હે ને ખાટલા ઉપર નથી બેહવું। એટલે તમે દારૂ પીને આવ્યા છો? તો દારૂ ન પીવું તો હું કરું? ટેન્શન જ એટલું વધી ગયું હોય ને, મગજ કામ નથી કરતું કાજલ। રાજુ, શું ટેન્શન છે તમારે? ટેન્શન, જિંદગીનું ટેન્શન, દેણું વધી ગયું છે ને, અને જુગારમાં પૈસા હતા એ બધા હારી ગયો છે। શું? બસ હવે મારે કાજલ જીવવું નથી, તને કહી દઉં હું। જો તમે જુગાર રમીને આવ્યા, એમાં બધું હારી ગયા, અને ઉપર જાતા દારૂ પીને આવ્યા। આ હારું નથી લાગતું રાજુ તમને? સમજો, હા, જેતી હું તમારી હારે છું, પણ જો એક વાતના હમ ખાવ, આજ પછી તમે જુગાર નહીં રમો, દારૂ નહીં પીઓ। જો કાજલ,
હું એકલો માણસ છું. કોણ કે તમે એકલા માણસ છો? હું છું ને તમારા ભેગી. તો કાજલ, તું મારા ભેગી છો ને? હા. તો તું મારા ભેગી હોય તો આ હાર દઈ દે, એટલે જુગારમાં દેણું થઈ ગયું છે એને હું પૈસા આપી દઉં. રાજુ, હારું તમને હમણાં આપી દઉં. આજ પછી તમે સમખાવ, દારૂ નહીં પીવો, જુગાર નહીં રમો. તારા આમ બસ, જો તું મને હાર આપી દે ને તો હું જુગાર નહીં રમું. ખાલી હાર. હવે હું મારી પાસે જે પૈસા માંગે છે ને એના હાર વેચીને પૈસા આપી દઉં. હા. શું થયું બેટા? કેમ રોસ બેટા? રાજ્યએ કઈ કીધું? શું થયું બેટા? બા, આજે તમારા દીકરા દારૂ પીને આવ્યા હતા અને જુગારમાં પૈસા હારી ગયા ને તો મારો હાર લઈને ગયા છે દેણું ચૂકવ. અરે રે, આ છોકરાનું મારે શું કરવું? હજી નથી સમજતો અને આ તારા ઘરેણા લઈ ગયો. પણ કાઈ વાંધો નહીં બેટા, તું રોમાં. હું સૌ ને, હું બેઠી છું બધી. મારી માથે તો ભરોસો છે ને બેટા. આવા દે ને, આજ હું એને સમજાવું બેટા. સુરજભાઈ, આમ જો તો હારના કેટલા આવશે? હા, હારના 2-2.5 લાખ રૂપિયા આવી જાય. પાકું જજમેન્ટ તો શોરૂમે જઈને પછી ખબર પડે. એ તો બધું ઠીક, પણ આ લેવો ક્યાંથી? સુરજભાઈ, આ મારી બાયડીનો હાર છે અને આમ જો મેં લવ મેરેજ કર્યા છે, કરોડપતિની છોકરી છે. અને હવે જો અત્યાર સુધી તમે ઇનોવા લઈને ફરો છો ને, હમણાં 6 મહિનામાં BMW લઈને તમને દેખાડું. વાહ રાજ્યા વાહ, બાકી તારે નસીબ ઉગડી ગયા હો. આ તારે વેચવો હોય ને તો મારી ભેગો હાલ શોરૂમ. હાલ. કા બેટા કાજલ, કેમ છે? હારું છે ને? હા, હારું છે હો નકટીમાં. તમને કેમ છે? મને હારું હો બેટા. આમ સુખી તો છે ને દીકરા ઘરમાં તું? નકટીમાં બહુ મોટા સપના જોઈને આ ઘરમાં હું આવી હતી, પણ હશે હવે જે હોય મારા નસીબ, બીજું તો હું. હા બેટા, તારી વાત સાચી છે. આ રાજ્યો તો દારૂડિયો ને જુગારીઓ છે, પણ તારા ભાગ એવા કે તું અહીંયા ભાઠે ભરાઈ ગઈ. નકટીમાં તમારી વાત તો સાચી છે. જો મને પહેલા થોડી કે ખબર હોત ને કે આ દારૂ પીવે છે, જુગાર રમે છે, તો હું જિંદગીમાં એની હારે લગ્ન કરીને ગામમાં ન આવત. હશે બેટા, હવે કરમમાં લખ્યું એ ભોગવવું તો પડશે મારા દીકરા. પણ તું તો ડાઈ દીકરી છે, તું બધું હાચવી લે એમ છે, અને બીજું બધું કુદરત ઉપર છોડી દે બેટા. બીજું તો હું હવે. હા નકટીમાં તમારી વાત સાચી છે. જે હોય હવે મારા ભાઈ. હા બેટા, હા રોઈશમાં તારી હાહુની મને તો દયા આવે છે. એ બિચારી દુખિયારી છે, એને ઓલો ગાંઠતો નથી અને એને ગમે એવા જવાબ દઈ દેશે. નહીં તો તારી હાહુ તો બિચારી બહુ હારી છે. ઈ તો તને હાચવે એવી છે બેટા. હોય છે બેટા, સાની રહી જા, સાની રહી જા, સાની. અરે આના ક્યાં બિચારીના ભાઈ છૂટ્યા કે આ રાજ્યાના પનારે પડી હશે. હવે જેવા બિચારીના નસીબ, બીજું હું હવે. ભાઈ હા બેન. ઉભો રે, મારે તારું કામ છે. કારો વસ્તુ બેન? ભાઈ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું થયું બેન? ભાઈ, મને ગામમાંથી સમાચાર મળ્યા કે રાજુ છે ને, એ રોજ દારૂ પીવે છે, જુગાર રમે છે, કે કામ ધંધો નથી કરતા, અને રોજ મારા એક એક ઘરેણા લઈ જઈને વેચી નાખે છે ભાઈ. અને મેં એની હારે લગ્ન કરીને મારી જિંદગી બગાડી નાખી. અને જો પહેલા મને આ વાતની ખબર હોત ને તો હું ક્યારે આવડું મોટું પગલું ના ભરત. પણ ભાઈ, જે આવે મારા નસીબ ભાઈ. બેન તું રોમા, સાની રહી જા. અરે બેન, એમાં મુંજાઈ હું ગઈ? બા બાપુજી ન હોય તો કાંઈ નહીં, પણ હું તો બેઠો છું ને તારો ભાઈ. તું મુંજામાં હાલ બેહી જા આપણા ઘરે. ના ભાઈ, મારે પાછું આપણા ઘરે નથી આવું, પણ હાજે તું મારા ઘરે આવજે ને રાજુને સમજાવજે. હા બેન, તું ચિંતા કરીને હું રાજુને સમજાવીશ, અને નો સમજે ને તો હું બીજા રસ્તાએ લઈશ. હા, હાજે આવજે ભાઈ. એ હા બેન. રાજુ, હાજે પીને આવ્યા ને તમે? તમે
કાજલ, આજ મારા ભાઈબંધનો બર્થડે હતો ને એટલે દારૂ પીધો હે. બાકી હું ક્યાંય નડ્યો તને નડ્યો, બાને નડ્યો ક્યારે? કોઈને નાડું નહીં. જો ભાઈબંધ દોસ્તાર હારે બેવું હોય તો ક્યારેક મીટિંગમાં બેવું પડે. નહીં સુધરો, મને એવું લાગે છે તમે નહીં સુધરો. હું તમને પૂછું છું, તો તમે સુધરશો કે નહીં? જો કાજલ, હું સુધરી જઈશ, પણ તે મને હાર દીધો તો ને એમાં ચૂકવણું પૂરું નથી થયું. એટલે આ હે ને તારી બંગડી મને દે, એટલે વેચીને હું દઈ દઉં. મને ખોટા કોઈ હેરાન ન કરે. આ બંગડી હું તમને દઈ દઉં અને તમે દેણો ચૂકવી નાખશો, પછી શું હવે ખાતરી છે કે તમે દારૂ નહીં પીવો? નહીં પીવું, બસ. તારા હમ નહીં પીવું, બસ. અને પેલા એકવાર તમે મારા હમ ખાધા તો આજે હતા ઈ નહીં. છતાંય આલ્યો, તમે સુધરતા હોય તો બંગડી લઈ જાઓ. કાજલ, એક વાત કહું? અરે એક કામ કર, ભેગા ભેગું આ મંગળસૂત્ર દઈ દે એટલે મારું કામ પૂરું થાય. હે? શું કીધું તમે? આ મંગળસૂત્ર દઈ દે, કાઢી દે. રાજુ, આ એક છેલ્લી નિશાની છે તમારી, એ તમારી આગળ રહેવા દ્યો. મંગળસૂત્ર હું નહીં આપું. નથી દેવું? ના. કાંઈ વાંધો નહીં. તારી સુહાગની નિશાની હે ને, હું મરી જાઉં પછી તું સુહાગ ગળામાં ટીંગાડીને રખડજે. એવું ના બોલો, એવું ના બોલો. તો દઈ દે. ના, મંગળસૂત્ર હું નહીં દઉં. તને કીધું ને, મંગળસૂત્ર ન દેવું હોય તો તારા ભાઈ રવિને કે મને 10 લાખ રૂપિયા દઈ જાય તો હું કર્જામાંથી નીકળી જાઉં. ત્યાં કરોડો રૂપિયા તારા બાપના છે તો જેટલો રવિનો હક છે એટલો તારો લાગે ને, અને તારો લાગે એમાં મારો લાગે. હું? એટલે તમે મારી હારે લગન મારી પ્રોપર્ટી હાટું કર્યા તા? હે? તમને પૂછું છું. મેં કીધું ને મંગળસૂત્ર લાય. તું તારા મનમાં સમજે શું હે? અને બેન તું આને જેવું દબાઈ ગયો, તારા જેવાને તો ફૂંક મારું ને તોય ઉડાડી નાખું. અને તું કાઈ બોલતો ન કે એક ઝાપટ મૂકી દે તો તારો દારૂ ઉતારી દઈશ. દઈ જા. આટલી બધી તમારામાં ખરાબ આદત હતી તો શું કામ મારી જિંદગી બગાડી? તારી જિંદગી મેં નથી બગાડી, બાકી મારી જિંદગી મેં જરૂર સુધારી છે. કેમ કે તારા બાપને કરોડોની મિલકત હતી, ઈ મિલકત હાટું જ તારી આયરે મેં લગન કર્યા. ઓય બેહી જા ને આ મેઠો. ભાઈ, રેવા દે. હવે આની હારે લપ કરીને કાઈ ફાયદો નથી. આજે મારી આંખ ખુલી ગઈ. મને સમજાઈ ગઈ મારી શું ભૂલ હતી.